નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌ સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આ છે ઘઉંની એક વેરાયટી। તો આજે આ કેવી છે વેરાયટી અને ઉત્પાદન કેવું રહેશે એના વિશે પણ તમને વાત કરી દઈશ, જેથી કરી અને આવતી સાલ ખેડૂતોને ખબર પડે કે ભાઈ આ વેરાયટી વાવવા જેવી છે કે નહીં। તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તો જો તમે ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો વાત કરીએ તો આ ઘઉં વેરાયટી છે ફૂલે સીડ્સની 513 કે જે ઉત્તર ગુજરાતના વિજાપુર જે શાખા છે આપણી યુનિવર્સિટીની, દાંતીવાડા યુનિવર્સિટીની શાખા છે, ત્યાં આનું સંશોધન થયેલું અને અત્યારે ફૂલે સીડ્સ દ્વારા વેચાણ કરવામાં આવેલું, જે હું ખુદ આપેલું બિયારણ અને મારા ખેતરમાં જ વાવેલી છે, અત્યારે તમે જોઈ શકો છો। તો આ 513 વેરાયટી તો આપ જોઈ શકો છો। આની ઊંબી તો લગભગ 6-7 ઇંચ લાંબી આની ડુંડી છે અને લગભગ ઘઉં પણ દાણો પણ ભરાવદાર થાય એવું અત્યારથી લાગી રહ્યું છે અને હાઇટમાં બહુ ઝાઝા નહીં, પરંતુ કમર સુધી અત્યારે કમરથી નીચે મારે આવે છે। તો આડા પડવાની પણ સંભાવના ઓછી રહે છે અને આપ નીચે જોઈ શકો છો તો એક ઘઉંમાંથી સારી એવી ફૂટ થયેલી છે અને વેરાયટી ખૂબ જ સરસ છે ખેડૂત મિત્રો। અને લગભગ 95% એક સરખા, 97% એક સરખા ઘઉં છે। કોઈક જગ્યાએ જ લાંબી ઊંબી દેખાય છે ખેડૂત મિત્રો। તો આપ જોઈ શકો છો, સરસ છે ખેડૂત મિત્રો, વાવવા લાયક છે। 513 વેરાયટી કોઈ તમને આવતી સાલ કહે કે ભાઈ 513 વેરાયટી છે તો ઓરિજિનલ 513 વેરાયટી મિક્સિંગ વગરનું હોય, ખાતરીપૂર્વક તમારો વેપારી હોય તેની જોડેથી તમે લઈ શકો છો અને ના મળે તો ફૂલે સીડ્સમાં તમે કોન્ટેક્ટ કરી અને તમે ત્યાંથી પણ આવતી સાલમાં મંગાવી શકો છો નવી સિઝનમાં ખેડૂત મિત્રો। લગભગ ઉત્પાદનમાં જોવા જઈએ તો 24 ગુઠાના વીઘા પ્રમાણે 70+ ઉત્પાદન રહેવું જોઈએ ખેડૂત મિત્રો। એકરે લગભગ 120-130 મણની આજુબાજુ ઉત્પાદન રહેવું જોઈએ ખેડૂત મિત્રો। આ જોતા તો વજનમાં હવે કેવા ઉતરે છે એનો વિડીયો હું તમને ત્યારે બતાવીશ ખેડૂત મિત્રો। આપ જોઈ શકો છો, ખૂબ સરસ છે આ ઊંબી, આપ જોઈ શકો છો દાણામાંથી દાણા નીકળે છે, તો ઉત્પાદનમાં તો આગળ જશે જ ખેડૂત મિત્રો, એ તો 100% ગેરંટી છે। તો ખેડૂતમાં ખૂબ સરસ છે। આની અંદર માવજતમાં કંઈ જ કર્યું નથી, જે પાયામાં ખાતર આપવામાં આવે છે, જે આપણે 12-32 ડીએપી આપેલું છે, પ્લસ એકવાર જ યુરિયા આપેલું છે, આના પર કશું બીજું કર્યું નથી। 19-19નો છંટકાવ કરેલો છે અને હવે લાસ્ટમાં 13-0-45નો છંટકાવ કરી દઈશું ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, એક જ વખત યુરિયા આપેલું નથી અને હું એક જ વાર યુરિયા આપું છું, યુરિયા આપતો નથી ખેડૂત મિત્રો। આ જમીન પણ થોડી નબળી છે, આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ થોડી જમીન નબળી છે ખેડૂત મિત્રો। તો આ બાજુના ઘઉં તમે એક સરખા જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, ખૂબ જ સારી વેરાયટી છે ખેડૂત મિત્રો। તો ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલતા ના ખેડૂત મિત્રો। ધન્યવાદ।